નમસ્કાર બાલ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશના નવા પાઠ્યપુસ્તકનો પ્રથમ પાઠનો અભ્યાસ કરીશું. આપણા પાઠનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. મિત્રો, હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય, આપણી તંદુરસ્તી, અને વેલ્થ એટલે સંપત્તિ. તો આ પાઠનું ટાઇટલ આપણને એવું કહેવા માંગે છે કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. આપણે ઓલી ગુજરાતીમાં કહેવત છે ને, પહેલું સુખ તે જાતે નર્યા, બસ એવું જ કંઈક. તો પાઠનો પહેલો વિભાગ છે લિસનિંગ. એમાં આપણને એક સરસ મજાની નાની અમથી કવિતા આપેલી છે. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, આવું આ કવિતાનું ટાઇટલ છે. એટલે કે સ્વાસ્થ્યપ્રદ જે ખોરાક છે એ સારો છે, સારું ખાવાનું એ સારું છે એમ. હવે હેલ્ધી એટલે કેવું? તો કે જે આપણને નડે નહીં એવું. જોઈએ કવિતા. Healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. મિત્રો, healthy food, who are you? એટલે કે સારા ખોરાક, તું કોણ છો? અથવા સ્વસ્થ ખોરાક, તું કોણ છો? આવું કવિતામાં પૂછવામાં આવ્યું છે. એટલે એ જવાબ આપે છે આઈ એમ ધ વન, હું એ જ છું, ધેટ ઇઝ ગુડ ફોર યુ, જે તારા માટે સારું છે. આપણે ખોરાકને પૂછ્યું કે હે હેલ્ધી ફૂડ, તું કોણ છો? તો એને જવાબ આપ્યો કે હું એ છું જે તારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તારો વિકાસ કરું છું. ગ્રો એટલે વિકસવું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, હું તને ઊંચો અને મજબૂત બનાવું છું. ટોલ એટલે ઊંચું, સ્ટ્રોંગ એટલે મજબૂત. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ તને હું ઉર્જા આપું છું. તો જો હેલ્ધી ફૂડને પૂછ્યું તું કોણ છો? તો એને જવાબ આપ્યો હું એ જ છું જે તારા માટે સારું છે, જે તારો વિકાસ કરે છે, જે તને ઊંચો અને મજબૂત બનાવે છે, અને તને આખો દિવસ એનર્જી, શક્તિ પૂરી પાડે છે. જો હેલ્ધી ફૂડમાં શું શું આવે તો એના ચિત્રમાં તમે જોઈ શકો છો. તમામ પ્રકારના શાકભાજી, તમામ પ્રકારના ફળ, આ બધું તમામ પ્રકારના કઠોળ હેલ્ધી ફૂડમાં આવે. અને જો બાજુમાં એક સરસ મજાના 3 ભાઈઓનું ચિત્ર છે. જો તમે આવું હેલ્ધી સારું ફૂડ ખાઓ તો સરસ મજાના તમે આવા ઊંચા થાવ અને મજબૂત એવું શરીર તમારું બને, તમે તાકાતવાળા બની જાઓ. પછી આગળ જોઈએ. આગળ આપણને અનહેલ્ધી ફૂડનું કીધેલું છે. હેલ્ધી ફૂડ એટલે તો આપણને ખબર છે. હેલ્ધી ફૂડ એટલે શું? હેલ્ધી ફૂડ એટલે એવું ફૂડ જે આપણા શરીર માટે સારું હોય. હવે આવ્યું અનહેલ્ધી ફૂડ, જંક ફૂડ. જંક ફૂડ તો ભાવે બહુ બધાને કાં? જંક ફૂડમાં શું શું આવે? તો આપણને બધાને ખબર છે કે જંક ફૂડમાં બર્ગર આવે, પિઝા આવે, બહારની બધી વેફર, પડીકા તૈયાર લઈ ઈ આવે, પાણીપુરી આવે, લારીનું ખાવાનું આવે. આ બધું બહારનું જે સારું આપણને ભાવે છે એ મોટા ભાગનું જંક ફૂડમાં આવે. અને આ જંક ફૂડ આપણને બહુ નુકસાન કરે. એના વિશે આપણને કવિતામાં શું કીધું છે? જંક ફૂડ, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. જો જંક ફૂડ, who are you? જંક ફૂડ, તું કોણ છો? ખરાબ ખોરાક, તું કોણ છો? એવો પ્રશ્ન પૂછો. એટલે આપણને જવાબ આપે છે કે જંક ફૂડ કોણ છે? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. આઈ એમ ધ વન, હું એ જ છું, ધેટ ઇઝ બેડ એટલે ખરાબ, જે તારા માટે ખરાબ છે. જંક ફૂડ, તું કોણ છો? હું એ જ છું જે તારા માટે ખરાબ છે. આઈ મેક યુ વીક. મિત્રો, વીક એટલે નબળું, હું તને નબળું બનાવું છું. એન્ડ વેરી સિક, અને ખૂબ માંદો, હું તને નબળો અને ખૂબ માંદો બનાવું છું. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. યુ બીકમ લેઝી, યુ એટલે તું, બીકમ એટલે બની જવું, લેઝી એટલે આળસુ, તું આળસુ બની જા છો,
એન્ડ નોટ વેરી ક્વિક, અને ખૂબ ઝડપી રહેતો નથી. બરોબર? એટલે એમ કીધું જંક ફૂડ. મોટા ભાઈ તમે કોણ? એટલે જંક ફૂડે કીધું કે હું એ છું જે તારા માટે ખરાબ છે. હું તને નબળો બનાવું છું, તને માંદો પાડું છું, તને આળસુ બનાવી દઉં છું અને તને ઝડપી બનવા દેતો નથી. જો એટલે આપણને ઘરે બધા ના પાડે કે બહારનું બહુ ન ખવાય. બહારના જે આ પપુજી આવે, વેફર આવે, મમરી આવે, પછી પાણીપુરી આવે, પકોડા, સમોસા, બધું જંક ફૂડમાં આવે. તીખું, તળેલું, ચોકલેટ, એ બહુ ન ખવાય. બહુ ખાઈ તો પછી આપણે શું થાય તો કે વીક, નબળા પડી જાય, અને સિક, માંદાય પડી જાય. પછી પાછા જાડા થતા જઈએ, લેઝી થઈ જાય, આળસુ થઈ જાય, અને ઝડપથી દોડી ન શકીએ, તાકાત ન મળે. એટલે આપણે છે ને હેલ્ધી ફૂડ ખાવાનું. તો આવું આપણને આ કવિતામાં કીધું. હવે જો કવિતાની નીચે આપણને આપેલું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોયમ. કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ શોધો. તો આ રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો રાઇમિંગ વર્ડ્સ એટલે એવા શબ્દો જે બોલતી વખતે છેલ્લેનો ઉચ્ચાર સરખો થતો હોય. જેમ આપણે બોલીએ રામ શ્યામ, એમાં કેમ છેલ્લે ઉચ્ચાર સરખો થાય? એની જેમ એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો જો પહેલો શબ્દ આપણને આપેલો છે મૂળ. તો મૂળ જેવું જ બોલાતું હોય એવું કવિતામાં કયા શબ્દ આવ્યા? જોવો તો જઈ. હા, કુડ અને ગુડ. પછી આવ્યો બીજો શબ્દ ફોલ. ફોલ એટલે પડવું. તો ફોલ જેવું જ બોલાતું હોય એવું કવિતામાં કયો શબ્દ આવ્યો? જોવો તો જઈ. શરૂઆતમાં હેલ્ધી ફૂડ વાળી લાઈન છે, એમાં જોવો તો કે આવ્યું ટોલ જેવું. તો હા, આ સ્ટાન્જામાં જોવો રહ્યું ટોલ જેવું જ બીજું છે ઓલ. અને ઓલ અને ટોલ આ બંને આપણા શબ્દ ફોલના રાઇમિંગ વર્ડ્સ છે. એના પછી જો વ્રોંગ. રોંગ એટલે ખોટું. તો જો રોંગ ની જેવું જ બોલાતું એવું કઈ કવિતામાં આવ્યું? આવ્યું ને. સ્ટ્રોંગ અને લોંગ. સરસ. હાલો પછી ટીક. તો ટીક જેવું કઈ આવ્યું? જોવો તો જઈ ટીક જેવું કઈ બોલાય છે? આઈ મેક યુ વીક એન્ડ વેરી sick. યુ બીકમ લેઝી નોટ વેરી ક્વિક. તો ટીક નું આવશે વીક, sick અને ક્વિક. બરોબર? તો આ હતા આપણા જવાબ. હવે અહીંથી આપણે આગળ વધીએ એટલે એક સરસ મજાની મસ્ત મજાની વાર્તા આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. વાર્તા સાંભળવી કોને કોને ગમે? બધાયને ગમે. તો આ વાર્તાને આપણે મસ્ત મજાના ચિત્રો સાથે જોઈએ. તો જોઈએ આપણને સૂચના શું આપેલી છે? લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. સ્ટોરીનું પાત્ર જોવો, ટાઇટલ જોવો શું છે? સ્ટોરીનું ટાઇટલ છે ફ્રોમ જંક ટુ જોય. જંકથી આનંદ સુધી, જંકથી હર્ષ સુધી. જંક એટલે નો ખાવાનું જે ખાઈએ આપણે એ. આ બધા બહારના પડીકા, બહારની વેફર, બહારની પાણીપુરી, બહારના બર્ગર, બહારના પિઝા, આ બધું જંક ફૂડમાં આવે. તો આ જંક ફૂડથી લઈને જોય આનંદ સુધી. ચાલો આપણે વાર્તા શરૂ કરીએ એ પહેલા તમે બધા કોમેન્ટમાં જણાવી દો તો તમને શું શું ખાવું ભાવે. હવે જોઈએ, વાર્તામાં એક રાધા નામનું પાત્ર છે. રાધા એક તમારી જવડી જ નાની એમથી છોકરી છે જે નિશાળે ભણવા જાય છે. તો ત્યાં હવે શાળાએ એક દિવસ ડબ્બો ભૂલી ગયો છે. શેનો ડબ્બો? નાસ્તાનો ડબ્બો. એટલે પછી શું થાય છે એ આપણે આ વાર્તામાં જોવાનું છે. ચાલો જોઈએ. રાધા, a school girl, was sitting sadly. રાધા, a school girl એટલે કે શાળાની છોકરી એટલે કે વિદ્યાર્થીની. રાધા એક વિદ્યાર્થીની was sitting sadly. સિટિંગ એટલે બેઠેલી હતી. કેવી રીતે? સેડલી, દુખી. રાધા દુખી બેઠી હતી. કેમ દુખી બેઠી હતી? she forgot her lunch box. તે તેનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન, એટલામાં જ અ ફેરી appeared. જસ્ટ ધેન, એટલામાં જ અ ફેરી. ફેરી એટલે પરી. હા, જો તમને ચિત્રમાં દેખાય છે ને પરી. appeared દેખાણી. રાધા ખૂબ જ દુખી બેઠી હતી કે હું ટિફિન ભૂલી ગઈ. આવું દુઃખ કરીને મોઢું ચડાવીને બેઠી હતી ચિત્રમાં. ત્યાં એક પરી આવી સરસ મજાની.
આ પરીને જોઈને શું થયું? રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. વાવ, અ ફેરી! વાહ, પરી! આવું રાધાએ કીધું. એટલે પરી કહે છે, ફેરી સેઝ યસ આઈ એમ. હા, હું છું. હા, હું પરી જ છું. વાય આર યુ સેડ? તું કેમ દુખી છો? આવું પરીએ રાધાને પૂછ્યું. એટલે રાધા કહે છે, રાધા સેઝ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. મારી પાસે મારું લંચ બોક્સ નથી. આવું રાધાએ કીધું. એટલે આ સાંભળીને ફેરી શું કરે છે, પરી શું કરે છે જોઈએ ચાલો. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. The fairy waved her magic wand. પરીએ એનું મેજિક વેન્ડ એટલે કે ઓલી જાદુઈ ચડી હોય ને એ વેવડ હલાવી અને સડનલી અને તરત અચાનક 5 કલરફુલ લંચ બોક્સીસ અપિયર્ડ. 5 રંગબેરંગી કલરફુલ લંચ બોક્સ અપિયર્ડ દેખાયા ઇન ફ્રન્ટ ઓફ રાધા. રાધાની સામે જો તમે ચિત્રમાં પરીએ ઓલી જાદુઈ ચડી હલાવી એટલે 5 મસ્ત બધાના જુદા જુદા રંગના લંચ બોક્સ આવ્યા રાધાની સામે. કેવું સરસ લે. રાધા અત્યારે દુખી હતી કે એનું એક ટિફિન ઘરે ભૂલાઈ ગયું, પણ જો પરી આવી તો પરી એક 5 જુદા જુદા રંગના લંચ બોક્સ આપ્યા. હવે શું થાય છે જોઈએ. રાધા સેઝ, હવે આ દરમિયાન અમેઝડ આશ્ચર્યચકિત હતી. વોટ આર ધીઝ? આ શું છે? એટલે ફેરી સેઝ ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરીએ કહ્યું, આ તારી માટે નાસ્તો છે. રાધા સેઝ આઈ એમ વેરી હંગ્રી. રાધાએ કહ્યું, હું ખૂબ જ ભૂખી છું, મને બહુ ભૂખ લાગી છે. અને પછી ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. ઈગરલી એટલે કે આતુરતાપૂર્વક. એને આતુરતાપૂર્વક ઉત્સાહથી પહેલું બોક્સ ખોલ્યું. હવે બોક્સ ખોલીને જો શું છે? કેરોટ્સ, ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ. મને નથી ગમતા. આઈ વોન્ટ પિઝા. મારે તો પિઝા જોઈએ. વાય શુડ આઈ ઈટ કેરોટ્સ? મારે શું કામ આ કેરોટ્સ ગાજર ખાવા જોઈએ? આવું રાધાએ પરીને પૂછ્યું. એટલે પરી કહે છે, ફેરી સેઝ કેરટ્સ હેવ વિટામિન એ. કેરોટ્સમાં ગાજરમાં વિટામિન એ હોય છે. ધે વિલ મેક યોર આઈઝ શાર્પર. તે તારી આંખને શાર્પર વધારે તેજ બનાવશે. રાધા સાઇડ. રાધાએ નિસાસો નાખ્યો. એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. અને બીજું બોક્સ ખોલ્યું. રાધા સેઝ સ્પિનચ. સ્પિનચ એટલે શું થાય મિત્રો? કોઈને ખબર છે? હા, સ્પિનચ એટલે પાલક. રાધાએ કહ્યું પાલક. અરે કે આ ભારે કરી. એક તો પેલામાં કે ગાજર, મને ગાજર ભાવે નહીં. આ બીજો ડબ્બો ખોલ્યો એમાંય પાલક. એટલે પરી કહે છે, યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. હા, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ. એ તને મજબૂત બનાવે છે. એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. અને ઘણી બધી શક્તિ આપે છે. રાધા ફ્રોન્ડ. રાધાએ ભવા ચડાવ્યા એટલે કે નેણ ઊંચા કર્યા, મોઢું બગાડ્યું. એ કે હું યાર, એક તો કેટલી બધી ભૂખ લાગી છે, એમાં પરી કે પેલા ગાજર લઈને આવી, પછી એ કે પાલક લઈને આવી, કે મારે તો પિઝા ને એવું ખાવું, આનું શું કરવું? એટલે રાધાએ કહ્યું, આઈ વોન્ટ બર્ગર્સ. મારે તો બર્ગર જોઈએ, બર્ગર. કેટલાને બર્ગર ભાવે ચાલો જણાવો તો કોમેન્ટ બોક્સમાં. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેઝ, પરી કહે છે, એપલ્સ, સફરજન. They have fiber to keep your tummy happy. એમાં તારા પેટને હેપી, ખુશ રાખવા માટે ફાઈબર રહેલા હોય છે. આવું પરીએ કીધું. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું. એન્ડ ગ્રોન્ડ, અને બૂમ પાડી, ઓહ નો, બીન્સ. અરે નહીં, કઠોળ. જોયું, રાધાને કઠોળ નથી ભાવતા. એટલે પરી કહે છે, યસ
બીન્સ, હા કઠોળ. અને આ બીન્સ શું કરે છે? બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. હા, કઠોળ તારા મસલ્સ ને, તારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. કઠોળ ખાઓ તો તમને શક્તિ મળે એમ. જો પહેલેથી આખી વાર્તામાં શું થયું છું એની એક વાત તમને કરી દઉં ટૂંકી. રાધા લંચ બોક્સ ભૂલી ગઈ એટલે નિશાળે દુખી બેઠી હતી. એટલાકમાં એક સરસ મજાની પરી દેખાણી અને પરીને જોઈને રાધાને તો આશ્ચર્ય થયું. કીધું વાહ પરી. એટલે પરીએ કીધું કે હા હું પરી જ છું, તું દુખી કેમ છો? એટલે રાધાએ કીધું કે હું મારું લંચ બોક્સ ભૂલી ગઈ છું. એટલે પરીએ પછી સરસ મજાનું અંતર મંતર કરીને એની જાદુઈ છડીને ફેરવી હવામાં. એટલે તો અચાનક 5 સરસ મજાના રંગબેરંગી લંચ બોક્સ અપિયર થયા. આ જોઈને રાધાને તો અત્યંત આનંદ થયો અને આશ્ચર્ય થયું. એટલે એને પૂછ્યું આ શું છે વળી? એટલે પરીએ કીધું કે આ તારા માટે નાસ્તો છે. એટલે રાધાએ કીધું વાહ વાહ, મને તો બહુ ભૂખ લાગી છે, લાવો લાવો કે એમ કરીને એને પેલો ડબ્બો ખોલ્યો. ત્યાં તો એમાં તો ગાજર નીકળ્યા. ગાજર જોઈને કે ગાજર મને ન ભાવે, મારે તો કે પિઝા જોઈ. એટલે પરીએ કીધું કે ગાજરમાં વિટામિન એ હોય, એ તારી આંખોને તેજ બનાવશે. એટલે રાધાએ તો પછી નિસાસો નાખ્યો કે હું હે ભગવાન, આ મને ગાજર ખવડાવશે કે. પછી રાધાએ બીજો ડબ્બો ખોલ્યો. તો બીજા ડબ્બામાં શું હતું? હા, સ્પિનચ એટલે પાલક હતા. એટલે પરીએ કીધું કે પાલક તને મજબૂત બનાવશે અને તને ઘણી બધી લોટ્સ ઓફ એનર્જી આપશે. પછી રાધાએ મોઢું બગાડ્યું. પછી રાધાએ કીધું કે મારે તો બર્ગર જોઈએ, બર્ગર. હવે આ ત્રીજા ડબ્બામાં શું છે એવું રાધાએ પરીને પૂછ્યું. એટલે પરીએ શું કીધું કે ત્રીજા ડબ્બામાં એપલ્સ, સફરજન છે. એન્ડ ધે હેવ ફાઈબર્સ ટુ કીપ યોર ટમી હેપી. અને તે તારા પેટને ખુશ રાખવા માટેનું ફાઈબર ધરાવે છે. પછી રાધાએ ચોથો ડબ્બો ખોલ્યો. ચોથો ડબ્બામાં શું હતું? કઠોળ. એટલે પરીએ કીધું કે હા, કઠોળ તારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. હવે આગળ શું થાય છે એ જોઈએ. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ લંચ બોક્સ. ફાઇનલી આખરે રાધાએ છેલ્લું લંચ બોક્સ ખોલ્યું. રાધા સેઝ ઓરેન્જીસ. વાય? ઓરેન્જ, નારંગી, સંતરા. શા માટે? એટલે ફેરી સેઝ પરી કહે છે ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જમાં વિટામિન સી હોય, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક, કે જે તને માંદા પડવાથી બચાવે છે. રાધા પાઉટેડ. રાધાએ બૂમ પાડી કે તમે તો કે હેરાન કર્યા છે કે 5 લંચ બોક્સમાં કે આવું લાવ્યા કે મને ભાવે એવું કઈ લાવ્યા જ નથી એમ. એટલે રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. પણ મારે નૂડલ્સ, બર્ગર ને પિઝા ને એવું બધું જોઈએ. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? તું શા માટે નથી લાવતી? આવું રાધાએ પરીને કીધું કે ના મારે તો કે બર્ગર ખાવા, પિઝા ખાવા, નૂડલ્સ ખાવા, આવું બધું મારે તો સારું ખાવું છે કે તું હું કામ નથી લાવતી? એવું એને પરીને પૂછ્યું. એટલે ફેરી સેઝ પરીએ કહ્યું ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. તે ફૂડ, તે ખોરાક તારા સ્વાસ્થ્યને નબળું પાડી દે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફળો, શાકભાજીઓ, કઠોળ અને અનાજ એ ઘણું હેલ્ધી, સ્વસ્થ હોય છે. આવું પરીએ કહ્યું. પછી રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ થોડીક ક્ષણ માટે વિચાર્યું. થોટ એટલે કે વિચાર્યું, મોમેન્ટ એટલે ક્ષણ. રાધાએ ઘડીક વાર વિચાર્યું. પછી રાધા કહે છે ઓકે, આઈ વિલ ઈટ ધેમ. ઓકે, હા હું એ ખાઈ લઈશ. બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ્સ? પણ શું ક્યારેક પિઝા ખાઈ શકું? આવું રાધાએ પૂછ્યું. ધ પરી સ્માઇલ્ડ, વિંકલ્ડ એન્ડ ફ્લ્યુ ઇન્ટો એર. પરીએ સ્માઇલ, હાસ્ય આપ્યું, સ્મિત આપ્યું, વિંકલ્ડ, આંખ પટપટાવી, એન્ડ ફ્લ્યુ ઇન્ટો એર, અને હવામાં ઉડી ગઈ.
રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધાએ એને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ શું થશે જોઈએ. રાધા રેન આફ્ટર હર. રાધા એની પાછળ દોડી એન્ડ ફેલ ઓફ ધ બેડ. અને પલંગની નીચે પડી ગઈ. હર આઈઝ ઓપન્ડ એટ ધેટ મોમેન્ટ. એની આંખો તે ક્ષણે ખુલ્લી ગઈ. રાધા સ્માઇલિંગ. રાધા હસતા હસતા, જોઈજો શું થાય છે. રાધા હસતા હસતા કે ઓહ ઇટ્સ અ ડ્રીમ ઓનલી. અરે આ તો એક સપનું હતું, આ તો ખાલી સપનું હતું. જો આખી વાર્તા રાધાનું સપનું હતું. એટલાકમાં રાધા જાગી ગઈ અને સપનું પૂરું થઈ ગયું. પણ આમાં જેમ જેમ રાધાને પરીએ જે વસ્તુ ખાવાની કીધી, સલાહ આપી, એ આપણે આપણા જીવનમાં ઉતારવાની છે. કારણ કે આ જે હેલ્ધી ફૂડ છે, ફળો, શાકભાજીઓ, કઠોળ, અનાજ, એ બધું આપણા માટે, સ્વાસ્થ્ય માટે સારું છે. આપણને શક્તિ આપે, આપણને તાજા મજા રાખે, આપણે રમતગમતમાં આગળ વધી શકીએ, આપણે ભણવામાં આગળ વધી શકીએ, કોઈ દિવસ બીમાર ન પડીએ. એટલે આપણે આવું બધું ખાવાનું, નહીં કે બર્ગર, પિઝા, વેફર, પપુજી, પાણીપુરી એવું નહીં. ચાલો હવે નીચે આપણને સરસ મજાની ચિત્રો સાથેની એક્ટિવિટી આપેલી છે. તો આ એક્ટિવિટીમાં આપણને શું કહ્યું છે, ચાલો જોઈએ. એક્ટિવિટીમાં આપણને સૂચના આપેલી છે કે રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીઝ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી. પરી નીચે આપેલા ખોરાક વિશે શું કહેશે, હેલ્ધી કે અનહેલ્ધી? તો આપણે વિચારવાનું છે ને કહેવાનું છે. સારું, પહેલું ચિત્ર આપણને આપેલું છે સરસ મજાનું ઘરનું બનાવેલું શાક રોટલી. તો ઘરે બનાવેલી રોટલી હેલ્ધીમાં આવે કે અનહેલ્ધીમાં? હા, હેલ્ધીમાં. ચાલો પછી બાજુમાં આપણને બટેટા પૌવાનું ચિત્ર આપેલું છે, એ પણ ઘરે બનાવેલા છે. એમાં સરસ મજાના સિંગના દાણા નાખેલા છે, લીંબુ નાખેલું છે, કોથમરી નાખેલી છે. તો આ શેમાં આવશે, હેલ્ધીમાં આવશે. હા, બાજુમાં આવ્યા જો નૂડલ્સ, મેગી. કોને કોને ભાવે? મને તો ભાવ્યો, પણ બહુ ન ખવાય. એ શેમાં આવશે, અનહેલ્ધીમાં આવશે. કેમ? એ બહાર બનેલું હોય, એ મેંદાનું બનેલું હોય, એ આપણા શરીરને નુકસાન કરે, એટલા માટે. હવે જો ફણગાવેલા મગનો સરસ મજાનું ચિત્ર છે. કોને કોને ફણગાવેલા મગ ભાવે? મને તો બહુ ભાવે હો. આ ફણગાવેલા મગ હેલ્ધી ફૂડમાં આવશે. એ આપણા માટે, શરીર માટે ખૂબ સારા, આપણને શક્તિ આપે, પ્રોટીન આપે. એના બાજુમાં મીઠાઈનું ડોનલ્ટનું સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો ડોનલ્ટ એ શેમાં આવશે, અનહેલ્ધીમાં આવશે. પછી બાજુમાં સરસ મજાના ફળો અને શાકભાજીઓનું એક લંચ બોક્સ તૈયાર કરેલું આપેલું. આ શેમાં આવશે? હા, હેલ્ધીમાં આવશે. પછી દાળ ભાતનું ચિત્ર આપેલું છે, તો કે એ ઘરે બનેલા હોય એટલે હેલ્ધી હોય. પછી જો પાવ છે, બિસ્કિટ છે, વેફર છે, આ બધું બહારનું છે, તો આ શેમાં આવશે? હા, અનહેલ્ધીમાં આવશે. અને એની બાજુમાં તમારા મારા સૌના જાણીતા ગોપાલના વિમાન, આ અનહેલ્ધીમાં આવશે. કેમ? તો કે આ કેવા તેલમાં તળેલા હોય આપણને ન ખબર હોય, એમાં કેવા મસાલા વાપરેલા હોય આપણને ન ખબર હોય, કેટલા દિવસથી જૂના હોય એ પણ આપણને ન ખબર હોય. એટલે આ અનહેલ્ધીમાં આવશે. બરોબર, સરસ. હવે આગળ આપણી આજના વિડીયોની છેલ્લી એક્ટિવિટી. અહીં આપણને સૂચના આપેલી છે, મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. એને બી સાથે જોડો, એટલે કે જોડકા જોડવાના છે. તો એ માટે આપણે પહેલા વિભાગ એ અને વિભાગ બી ને સરખો વાંચી જવો પડે. વિભાગ એમાં આપણને 5 લંચ બોક્સમાં જે વસ્તુ હતી એના નામ આપેલા છે. ઓરેન્જ, બીન્સ કહેતા કઠોળ, એપલ એટલે સફરજન, સ્પિનચ એટલે પાલક, કેરટ્સ એટલે ગાજર, અને ઓપ્શન બી માં એના ફાયદા આપેલા છે. તો ચાલો, પેલું ઓરેન્જ છે. ઓરેન્જ આપણને શું આપતું હતું, કેટલાને યાદ છે? હા, વિટામિન સી. તો જો તો વિટામિન સી વાળું વાક્ય કેટલા નંબરમાં છે, તો કે ડી માં છે.
તો પહેલા નંબરની સામે આપણે ડી લખવાનો છે. પછી બીન્સ, કઠોળ, કે કઠોળ મેક્સ યુ સ્ટ્રોંગ, એટલે ઓપ્શન સી આવશે. બરોબર. પછી એપલ્સ, તો કે એપલ્સ હેવ ફાઈબર ટુ કીપ ટમી હેપી. એપલમાં ફાઈબર હોય છે જે તમારા ટમીને, તમારા પેટને હેપી રાખે છે, એટલે બી આવશે 3 નંબરની સામે. અને ચોથું છે પાલકનું. બરોબર. સ્પિનચ, તો પાલકમાં શું આવશે તો કે મેક્સ યુ સ્ટ્રોંગ, એટલે એમાં પણ 4 નંબરમાં પણ સી કે ઈ તમે લખી શકશો, કારણ કે સી અને ઈ બંનેમાં સેમ ઓપ્શન છે. નંબર 5 કેરટ્સ, એટલે કે ગાજર. તો ગાજરમાં શું થાય છે? ગાજરમાં વિટામિન એ હોય, એટલે ઓપ્શન એ જવાબમાં આવશે. તો ચાલો, સરસ મજાની રીતે આજનો આપણો વિડીયો પૂરો થાય છે. આ વિડીયોમાં તમને મજા આવી? જો મજા આવી હોય તો તમારો અનુભવ નીચેના કોમેન્ટ બોક્સમાં શેર કરજો, અને વિડીયોને લાઈક કરજો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. થેન્ક યુ.